તુલસીની માળા ભવ બંધનના તડસે તાળા. હે મારું ઘર બાને, મારું એકલાનું નહીં, હે સૌનું ઘર બાને ઋણો રજદાન. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. આવું 4 વખત શ્રીનાથજી બોલવાનું આવે તો આવડે કે નહીં? આવડે? ભાઈઓ આવડે કે નહીં? આવડે. હવે તમારું ટેસ્ટિંગ લેવું, બહેનોનું ટેસ્ટિંગ લેવું, કોને વધારે આવડે નહીં ખબર પડી જાય. તો ચાલો પહેલાં ધ્યાનથી સાંભળી લ્યો. એકવાર અમારા બેન સાથે બોલાવશે, એ પછી હું કહું ત્યારે તમારે પહેલાં બહેનોએ બોલાવાનું. બહેનો તમારે પહેલાં કે ભાઈઓને પહેલાં? તમે કેમ કરીએ? તમે પહેલાં, લેડીઝ ફર્સ્ટ. હાલો ભાઈ, લેડીઝ ફર્સ્ટ. બરાબર, ભાઈઓ કોઈ ન બોલતા હો, બહેનોને બોલવા દેજો. અને આ બાજુ મારા બહેનો જેટલા બેઠા છે સજોડે, તો એ બહેનો બોલે ત્યારે તમે બોલજો, અને ભાઈઓ બોલે ત્યારે ના બોલતા હો, વળી લાગવગ ના લાવતા. હા, સજોડે ભલે બેઠા, આનંદ કરો. તો ચાલો શ્રીનાથજી, 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 શ્રીનાથજી. સાંભળી લો પેલા. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. આવું આવડે ને તમને? હવે અમારા બેન નહીં બોલે, પેલા લેડીઝ ફર્સ્ટ. જેટલા બહેનો બેઠા છે બધાય આ બાજુ બેઠા હોય કે આ બાજુ બેઠા, જો હરીફાઈ છો અને હારી જાવ તો મને ન કહેતા, એટલે આમ જોશી બોલજો. નકર અમારા નિલેશભાઈની ટીમ તૈયાર જ છે આમ ધબધબાટી બોલાવા. એટલે પેલા બહેનોનો વારો. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. હાલો શ્રીનાથજી. ઓકે, ખૂબ ખૂબ આભાર. તમારો જે એકતા અને તમારું સંગઠન અને તમારો જે અવાજ એ અમે માપી લીધો છે. 70% રિઝલ્ટ છે. હવે ભાઈઓનો વારો. તમારે જો આગળ વધવું હોય તો મિનિમમ 75% લેવા જરૂરી છે, નહીં તો બહેનોને વિજેતા ઘોષિત કરવામાં આવશે. અહીંયા જેટલા ભાઈઓ બેઠા છે બધા આમને 70% મળ્યા છે. તમે અંદરથી બોલશો તો 75% મળશે, નહીં તો તમે ફેલ અને બહેનો મારા પાસ. તો ચાલો હવે બહેનો કોઈ લાગવગ ન લાવતો, ભાઈઓને બોલવા દેજો એકલા. ચાલો જેટલા ભાઈઓ આગળથી છેલ્લે સુધી બેઠા બધા. શ્રીનાથજી, શ્રીનાથજી. તાળી તો પાડો. શ્રીનાથજી, શ્રીનાથજી. હાલો જો અહીંયા બેઠો કોઈ દી ખોટું નહીં બોલું. પહેલી વાર ભાઈઓ જીત્યા છે આજ, પહેલી વાર. નહીં તો કાયમ ભાઈઓ હારતા જ હોય છે. અને આજ મને આનંદ છે કે મારા ભાઈઓ પહેલી વાર જીત્યા છે. તમને 80% માર્ક છે મારા વાલા ભાઈઓ માટે. તાળી વગાડી દો, જીત્યા છે. ખરેખર નિલેશભાઈ, હારું લગાડવાની વાત નથી. આટલા 1213મો સત્સંગ છે આ, સોરી 1312મો, પણ ભાઈઓ જીતા એવો પહેલો અનુભવ છે આજે. અને આજે જો ભાઈઓ જીતા એટલે આપણી ઇન્ડિયાની ટીમે વર્લ્ડ કપમાં જીતી જશે, એ પાકું છે. છે ને જીતે એવું? આ મોબાઈલમાં મેચ જોતા હોય કોઈ તો જીતે એવું છે કે હારે એવું છે?
જીતેવું છે. ચાલો હવે આપણે કોઈ હરીફાઈ નથી કરવી, બધા એક જ છીએ, ભાઈઓ બહેનો બધા એક સાથે બોલવાનું છે. હવે કોઈ હરીફાઈ નથી, એક સાથે બધા. તો ચાલો બધા તૈયાર. શ્રીનાથજી શ્રીનાથજી તાળી. શ્રીનાથજી શ્રીનાથજી હાલો. શ્રીનાથજી હે મને વાલું લાગે, સૌને પ્યારું લાગે, શ્રીજી તારું નામ. એ ભૂલી છોડી દીધા, ભૂલી છોડી દીધા સગણા કામ. હે રાધે હરી બોલ. હરી બોલ. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. અરે આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. એ જોને સખી કેવા રૂમ ઝુમ ચાલે શ્રીનાથજી. જોને સખી કેવા રૂમ ઝુમ ચાલે શ્રીનાથજી. અરે આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. વાહ ભાઈ વાહ. રાધે ઓ દર્શન આપો, દુખડા કાપો, શરણ તમારે અમને રાખો. દર્શન આપો, દુગણા કાપો, શરણ તમારે અમને રાખો. અમે જપીએ તારું, અમે રતીએ તારું એક જ નામ. હે રાધે હરી બોલ. अच्युतं केशवं कृष्ण दामोदरम्. अच्युतं केशवं कृष्ण दामोदरम्. राम नारायणं जानकी वल्लभम्. राम नारायणं जानकी वल्लभम्. ये कौन कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. तुम गोपियों के जैसे बुलाते नहीं. तुम गोपियों के जैसे बुलाते नहीं. ये अच्युतम केशवम कृष्ण दामोदरम. अच्युतम केशवम कृष्ण दामोदरम्. राम नारायणम
जानकी वल्लभम ओ राम नारायणं जानकी वल्लभम् राधे प्रहर बनी रहो तारी दासी चरणों में तारा मथुरा ने काशी राधे ओ आठ प्रहर बनी रहो तारी दासी चरणों में तारा मथुरा ने काशी मांगू एक हवे मांगो एक हवे हैया केरी हाँ ए मने वालू लागे सौने प्यारो लागे सीधी तारू ना हे भूली छोड़ी दीदा सगड़ा का श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी गिरिराज धरण की जय। निलेश भाई नंद भाई थोड़ी वार पछी करो के हमणा करो पछी करो हाँ थोड़ो माहौल बनी जाए पछी एम तो त्या सुधी में कानूड़ो फ्रेश फ्रेश थी जाए गोवाड़ी ने बधा राधा ने गोपी ने बधी जेटला एवा तो चलो आपणे द्वारका जाइए द्वारका केने आवुं हाथ ऊंचो करे द्वारकाधीशना दर्शन करवा अने हाँ बोलो चलो द्वारका नी यात्रा करवानी छे एम कहेवाय छे के 4 धाम नी यात्रा करी होय अने छेल्ले द्वारका दर्शन न करो त्यां सुधी वधे नहीं एवा द्वारकाधीशनुं महत्व छे अने ए आपने बधाने खबर छे ए द्वारिकानो राजा सोनानी नगरीनो राजा ए आपणा पोरबंदरना सुदामानो खास मित्र अने ए समयनी अंदर જ્યારે સુદામા હાલીને પોરબંદરથી દ્વારકા ગયા હતા અને દ્વારકાધીશના આશીર્વાદથી એમને સુદામાપુરીને પણ સોનાની બનાવી દીધી હતી એટલા માટે આ દ્વારકાધીશને આપણે યાદ કરવાના છે દ્વારિકાની યાત્રા કરવાની છે અહીંયા બેઠા બેઠા ગોમતી સ્નાન કરવાનું છે અને એ ભાવાત્મક ભક્તિ કરવાની છે તો બધા અહીંયા ચિત્ત રાખજો પહેલા આપણે દ્વારકા જઈએ न्या जईने आपणे रात्रि मुकाम करशुं सवारे वेला उठशुं गोमतीजी में स्नान करशुं अने पछी मंगळाना ठाकोरजीना दर्शन करशुं एटले आपणे 1.5 दिवस द्वारका रोकावानुं छे एटले अहींयाथी आपणे मानसी रीते द्वारकाधीशना चरणमां जवानुं छे तो बधा तैयार थई जाय अने द्वारकाधीशनो एकवार हृदयना भावथी बधा